હરડે હરિતકી ના ગુણો અને મહત્વ। આયુર્વેદના અનેક લોકભોગ્ય યોગોમાં ત્રિફલા ચૂર્ણને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે, જે 3 ફળો હરડે, બહેડા અને આમળાનું બનેલું છે। આ ત્રણેય ફળોમાં હરડેનું મહત્વ વિશેષ છે, જેના ગુણ નીચેના શ્લોકમાં દર્શાવ્યા છે। શ્લોક અ સુ અ 6/153 થી 157। કશા મેધ્યાવ્યસહમ ઉષ્ણવીર્યાશ્રાયુષ્યા બુદ્ધિન્દ્રિય બલપ્રદા કુષ્ટમે વર્ણેગૈશ્વર્ય પુરાણ વિષ્મજ્વરાન શિરો અક્ષિપાંડુ રુદ્રોકામલાગ્રહણિગ્દાન સશોષોફાતિસારમેદ મોહમિક્રીમિત શ્વાસકાસ પ્રશેકાશ ગરાદ્રમ વિબંધ સ્રોત્સાંગુલ્મ મુરુસ્તંભ રાજકમ હરિતકી જજ્ઞાન ગુણધર્મો અને કાર્યોનું વ્યવસ્થિત સમજૂતીકરણ। રસ અને ગુણ હરડેમાં તીખો, તુરો, કડવો, ખાટો અને મધુર એમ પાંચેય રસ હોય છે। તેમાં લવણ રસ હોતો નથી। તે પાચન પછી મધુર, સ્વભાવમાં હળવી, લઘુ અને રૂક્ષ છે। પાચન અને બુદ્ધિ તે ભૂખ લગાડનારી, દીપની, પાચન કરાવનારી, પાચની, મેધા, ગ્રહણ શક્તિ માટે હિતકારક, મેધ્યા અને જુવાનીને ટકાવી રાખનારી, વયસઃ સ્થાપની પરમ છે। વીર્ય અને બળ હરડે ઉષ્ણવીર્ય, ગરમ છે, સર, મળને નીચે લઈ જનારી, આયુષ્યવર્ધક તથા બુદ્ધિ અને ઇન્દ્રિયોને બળ આપનારી છે। રોગો પર અસર તે મુખ્યત્વે કફ અને વાયુના કારણે થતા રોગોને મટાડે છે। તે નીચે મુજબના રોગોમાં લાભદાયક છે। ચામડીના રોગો ખસ, ખરજવા, દાદર, ગુમડા, કોઢ, રંગ કરેળિયા, ખંજવાળ વગેરે। સામાન્ય રોગો વિવરણતા ચામડીનો બગડી જવો કે ફિક્કાશ, સ્વરભેદ, અવાજ બદલાવો, જીર્ણ જ્વર અને વિષમજ્વર, ક્રોનિક મેલેરિયા। માથા અને આંખના રોગો માથું અને આંખના રોગો, જે માટે ધન્વંતરી નિઘંટુમાં ચક્ષુર્હિતા સદા આંખ માટે હંમેશા હિતકારક કહેવાયું છે। પાચન અને ઉદરના રોગો પાંડુ, એનિમિયા, હૃદયરોગ, કમળો, સંગ્રહણી, શોષ, સોજા, ઝાડા, મેદવૃદ્ધિ, જાડાપણું, મૂર્છા, ઉલટી, કરમિયા, બરોળ વધવી, આફરો ચઢવો, કૃત્રિમ ઝેર, ઉદર રોગો, અરુચિ, ભૂખ ન લાગવી। અન્ય રોગો શ્વાસ, ઉધરસ, ગળફાનો સ્રાવ, હરસ, શરીરમાં કામ કરી રહેલા દોષધાતુમ્લાદી સ્ત્રોતોની અટકાયત, ગોળો, ઉરુસ્તંભ। ચરક સંહિતા મુજબનું વિશેષ મહત્વ ચરકે હરડેને પથ્યા, બધા જ રોગોને મટાડનારી, વ્યવસ્થાપિકા, ત્રણેય દોષને વ્યવસ્થિત કરનારી અથવા મળ કાચો હોય તો પકાવીને નીચે લઈ જનારી, પોષણીય, ધાતુઓને પોષણ આપનારી અને આયુષ્ય, નપુંસકતાનો નાશ કરનારી કહી છે। નામ નિરુક્તિ અષ્ટાંગ હૃદયમાં તેને બધા રોગોનું હરણ કરનારી હોવાથી હરિતકી અને ધાતુને અનુકૂળ હોવાથી પથ્યા એવી નામ નિરુક્તિ આપવામાં આવી છે। વૈદ્ય મનોરમાના લેખકે તો હરડે માટે મહાત્મ્ય ગાતા કહ્યું છે। મમ સત્ય પ્રતિજ્ઞેય।